આજે 7 કિલો અથાણું બાની જૂની રીતથી બનાવીશું. અહીંયા મેં 7 કિલો કેરી ધોઈને સાફ કરીને કટકા કરીને હળદર મીઠામાં 1 રાત માટે રાખ્યા હતા અને પછી પાણી કાઢીને સૂકવી દીધા હતા. હવે અથાણાનો બોળો બનાવવા માટે 600 ગ્રામ ધાણાના કુરિયા, 500 ગ્રામ રાઈના કુરિયા અને 300 ગ્રામ મેથીના કુરિયા એવી રીતે મેં લીધા હતા. ધાણાના કુરિયા અને મેથીના કુરિયાને મેં મિક્સર જારમાં થોડા વાટી લીધા હતા જેથી કરીને એનો પાવડર સરસ એવો થાય. 1.5 ચમચી આપણે હિંગ લઈશું, તજ, લવિંગ, ઇલાયચી અને મરીના દાણા લઈશું જેથી કરીને અથાણામાં સુગંધ સારી આવે અને ફૂગ ન થાય. 1.25 કિલો સિંગ તેલ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરીશું અને બોળામાં નાખીશું અને ઢાંકીને 10 મિનિટ આમ જ રહેવા દઈશું. અહીંયા મેં કેરી સુકાઈ ગયા પછી 7 કિલો કેરી હતી તો 6.5 કિલો ખાંડનો પાવડર નાખી ઓગળી ગયા પછી 4 દિવસ તડકે મૂક્યું હતું. સરસ એવી ચાસણી બનીને જાડી થઈ ગઈ છે. અહીંયા આપણો બોળો પણ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમાં બધા મસાલા કરી લઈએ. અહીંયા મેં એક મોટો વાટકો ભરીને લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, અડધા વાટકા જેટલી મેં વરિયાળી એડ કરી છે. વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ અથાણામાં આવે છે તો તમે જરૂરથી એડ કરો. અહીંયા મેં મીઠું નથી નાખ્યું. મીઠું કેરીના કટકામાં પહેલેથી જ તે ખારું હતું એટલે મારે મીઠું નાખવાની જરૂર નથી પડી. હવે આપણે આ બોળો તૈયાર થઈ ગયો છે તો એના અંદર ચાસણીવાળી જે કેરી હતી એ આપણે એડ કરીશું અને સરખી રીતે બધું મિક્સ કરીશું. અહીંયા આપણું 7 કિલો રાજાપુરી કેરીનું ખાંડવાળું તડકા છાયાનું અથાણું બનીને તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કલર પણ સરસ એવો બની ગયો છે. 2 થી 3 દિવસ તપેલામાં રહેવા દઈશું. આવી રીતે દરરોજ એક વખત ચલાવીશું અને પછી કાચની બોટલમાં ભરી દઈશું. આખું વરસ આ અથાણું સારું રહેશે, ફૂગ પણ નહીં આવે.